રાજકોટમાંથી કે જ્યાં મેયરના લોક દરબારમાં હોબાળો થયો। વોર્ડ નંબર 18 માં આજે મેયર આપની દ્વાર કાર્યક્રમ યોજાયો હતો અને આ કાર્યક્રમમાં હોબાળો મચી ગયો। પ્રાથમિક સુવિધાઓને લઈને હોબાળો થયો। કોંગ્રેસ અને સ્થાનિક લોકો દ્વારા સવાલોનો મારો ચલાવ્યો। રોડ રસ્તા સ્ટ્રીટ લાઇટ પાણીની વ્યવસ્થા સફાઈના મુદ્દે હોબાળો મચી ગયો, જેમાં મેયર સ્ટેન્ડિંગ ચેરમેન અને ડેપ્યુટી મેયર સહિતના પદાધિકારીઓનો ઉધડો લીધો હતો। સ્થાનિકોએ લોકોના રોષને જોતા વિજિલન્સની ટીમે બંદોબસ્ત ગોઠવવો પડ્યો। તો લોક દરબાર કે જ્યાં લોકો પોતાની સમસ્યા લઈને રજૂઆત કરતા હોય છે અને ફરી એક વખત હોબાળો થયો છે રાજકોટની આ લોક દરબારમાં કે જ્યાં મેયર સ્ટેન્ડિંગ ચેરમેન સહિતના જે અધિકારીઓ હતા તેમનો ઉધડો સ્થાનિકોએ લઈ લીધો હતો। પ્રાથમિક સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે અને તેને જ લઈને સ્થાનિકો રોષે ભરાયા હતા અને તે બાદ હોબાળો થઈ ગયો। કોંગ્રેસ અને સ્થાનિકો દ્વારા સવાલોનો મારો ચલાવવામાં આવ્યો હતો અને આપણે જણાવી દઈએ કે વોર્ડ નંબર 18માં મેયર આપની દ્વારા કાર્યક્રમ યોજાયો હતો, જ્યાં લોકો પોતાની સમસ્યા પોતાની રજૂઆત મેયર સમક્ષ મૂકી શકે, પરંતુ આ સમસ્યા જે રજૂઆત સ્થાનિકો મૂકવા આવ્યા હતા એ સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો। ત્યારે રોડ રસ્તા સ્ટ્રીટ લાઇટ પાણીની વ્યવસ્થા સફાઈના મુદ્દે હોબાળો થઈ ગયો હતો અને જ્યાં કડક સવાલો સ્થાનિકો દ્વારા મેયર સ્ટેન્ડિંગ ચેરમેન અને ડેપ્યુટી મેયરને કરવામાં આવ્યા અને આ તમામ પદાધિકારીઓનો સ્થાનિકોએ ઉધડો લઈ લીધો હતો। લોકોના રોષને જોતા બંદોબસ્ત ગોઠવવાની પણ ફરજ પડી હતી। આપણે એ દ્રશ્યોમાં પણ બતાવી રહ્યા છે કે જ્યાં ઘણા સમયથી અનેક વિસ્તારોમાં રજૂઆતો કરવા છતાં નિરાકરણ નથી આવ્યું। ત્યારે અમારા સંવાદદાતા મોહિત ભટ્ટ વધુ વિગતે વાત કરી રહ્યા છે। મોહિત, આખરે તો એવો કેવો પ્રશ્નોનો મારો ચાલ્યો કે હોબાળો થઈ ગયો? રાજકોટનો વોર્ડ નંબર 18 એ જે હાલમાં જે એટલે થોડા સમય પહેલા જ રાજકોટ મહાનગરપાલિકામાં ભળ્યો છે ને તેમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે તે હજુ પણ જોવા મળી રહ્યો છે। રાજકોટ મહાનગરપાલિકાના મેયર જ્યારે મેયર આપને દ્વાર કાર્યક્રમ છે તે કરી રહ્યા છે ને આજે વોર્ડ નંબર 18નો જે તેમાં આ કાર્યક્રમ યોજાયો હતો ત્યારે જે સ્થાનિક લોકો અને કોંગ્રેસના કાર્યકર્તાઓ છે તે ત્યાં પહોંચી ગયા હતા અને પ્રશ્નોનો મારો છે તે ચલાવ્યો હતો। રોડ રસ્તા પાણી સાફ સફાઈ સહિતના જે પ્રાથમિક સુવિધાઓ છે તેને લઈને મેયર સ્ટેન્ડિંગ ચેરમેન અને ડેપ્યુટી મેયર છે તેને ઘેર્યા હતા અને સવાલોનો મારો ચલાવ્યો હતો। બબાલ એટલે સુધી પહોંચી હતી કે તાત્કાલિક જ વિજિલન્સ છે તેને બોલાવી પડી હતી અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત બંદોબસ્ત છે તે ગોઠવવામાં આવ્યો હતો। મહત્વની વાત છે કે રાજકોટના વોર્ડ નંબર 18માં જે વિસ્તારો છે તે વિસ્તારોમાં આજે પણ પ્રાથમિક સુવિધા છે તેનો અભાવ છે અને તેને લઈને જે સ્થાનિકો ઘણા સમયથી ત્રાહિમામ પોકારી રહ્યા છે અને તેને લઈને આજે જ્યારે પદાધિકારીઓ છે તેના વોર્ડમાં પહોંચ્યા હતા ત્યારે તેમનો ઘેરાવ કર્યો હતો અને ઉગ્ર વિરોધ કર્યો હતો। જી બિલકુલ મોહિત, ખૂબ અગત્યની જાણકારી આપ આપી રહ્યા છો કે વોર્ડ નંબર 18માં ઘણા સમયથી પ્રાથમિક સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે, જેને લઈને જે મેયર આપની દ્વાર કાર્યક્રમ યોજાયો હતો જેમાં સ્થાનિકોએ રજૂઆત કરી હતી, કોંગ્રેસે પણ પ્રશ્નોનો મારો ચલાવ્યો હતો અને તે બાદ હોબાળો મચી ગયો હતો। સમાચાર પોરબંદર